સુરતમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા ભારતને હાસ્યાસ્પદ ગણાવ્યાના આક્ષેપોને લઈને ભાજપે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને નિવેદનને દેશ વિરોધી માનસિકતા દર્શાવતું ગણાવ્યું છે. મહિલા મોરચા દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે ઈચ્છાનાથ મહાદેવ મંદિર પાસે ધરણાનું આયોજન કરવામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે ઈચ્છાનાથ મહાદેવ મંદિર નજીક યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો એકત્રિત થઈ હતી. વક્તાઓએ રાહુલ ગાંધી પર દેશની છબી ખડાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમની માનસિકતાને કોંગ્રેસની પરંપરાગત વિચારધારા ગણાવી હતી. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારત વિરોધી માનસિકતા દર્શાવી છે. ભારત વિશ્વગુરુ છે અને આવનારા સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આવા સમયે દેશના હાસ્યાસ્પદ કહેવો એ કોંગ્રેસના પોલિટિકલ કાર્ડની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે રાહુલ ગાંધીએ દેશની જનતા પાસે માફી માંગવી જોઈએ, અન્યથા આવા વિરોધ પ્રદર્શન આગામી દિવસોમાં વધુ તેજ બનાવવામાં આવશે. નોંધનીય છે કે એઆઈ સમિટમાં યુવા કોંગ્રેસના પ્રતિનિધિઓએ ભારતમાં ટેકનોલોજી અને યુવા રોજગારી અંગે ચર્ચા દરમિયાન આ શબ્દ પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. જોકે કોંગ્રેસ તરફથી આ નિવેદન અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ ભાજપ મહિલા મોરચાના કાર્યકરોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદન સામે ઘોર વિરોધ નોંધાવ્યો હતો. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આ ધરણા શાંતિપૂર્ણ રીતે યોજાયા હતા. અંજુબેન વેકરિયા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષા, આજે ગુજરાતના તમામ જિલ્લા મહાનગરોની અંદર એઆઈ સબમિટ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અને રાહુલ ગાંધી દ્વારા જે પ્રકારે દેશની છબીને, જે પ્રકારે દેશની ગરિમાને ખરડવામાં આવી છે, એને નુકસાન કરવામાં આવ્યું છે અને ઠેંચ પહોંચાડવામાં આવી છે, ત્યારે આ મંચ ઉપરથી અમે ભારતીય જનતા પાર્ટીની મારી સમગ્ર બહેનો આ નિંદનીય આ કૃત્યને અમે વખોડીએ છીએ. અને સાથે સાથે કારણ કે એઆઈ સબમિટની અંદર જે પ્રકારે આંતરરાષ્ટ્રીય અન્ય પ્રમુખો પણ આવેલા હતા અને એ સમયે જે પ્રદર્શન થયું અર્ધનગ્ન સ્થિતિમાં, એ ભારતીય સંસ્કૃતિની વિરોધો છે. અને એ સમિટની અંદર અમારી મહિલાઓ પણ હાજર હતી, ત્યારે ભારતીય સંસ્કૃતિ મહિલાઓનું સન્માન કરવાનું, મહિલાઓની મર્યાદા જાળવવાનું કહે છે. આ પ્રકારનું કૃત્ય ક્યારેય સાખી લેવામાં નથી આવતું. દેશના વિકાસની વાત હોય, એઆઈ સમિટને વિશ્વએ પણ અપનાવેલું છે, તમામ લોકોએ આનામાંથી પ્રેરણા લીધી છે. ત્યારે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા એટલું કહી શકાય છે કે કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ મૌન અને એમનું અત્યારે જે ગેરજિમ્મેદાર વર્તન છે એના કારણે આવી ઘટનાઓ સામે આવે છે. આવી ઘટનાઓની અમે સખત વિખોડીએ છીએ. અમારી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તમામ બહેનો સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલનો કરીશું. આ પ્રકારનું કૃત્ય ક્યારેય અમે સાખી લેશું નહીં.